નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज आपणे धोरण 8 ની અંદર जे विज्ञान विषयनी प्रश्न बैंक जे छे ए प्रश्न बैंकનું संपूर्ण सोल्यूशन આપણે જોવાના છે જે 6/9/2024 ના રોજ તમારે લેવાયેલી છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે જોવાના છીએ। તો એ જે છે પ્રકરણ 1 થી 3 ની અંદર તમને આ પ્રશ્ન જે છે પૂછાયેલા છે, તો તમે ખાસ એ દરેક જવાબો જે છે એ ખાસ કરીને જોજો। તમે લખેલું હશે એની આપણે શરૂઆત કરી છે, અહીંયા કને તમે જોઈ શકો છો। તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે થઈ અને અમારા દરેક નવા વિડીયોની અપડેટ જે છે એ તમને મળતી રહે। ચાલો આપણે શરૂઆત કરીએ પ્રશ્ન 1 ની। તમે નીચેના પ્રશ્નનો જવાબ આપો। સૌથી પહેલું છે, નીચે આપેલા પાકને તેમની લાક્ષણિકતાના આધારે ખરીફ પાક અને રવિ પાકમાં વર્ગીકરણ કરો। તો તમે અહીં જોઈ શકો છો આપણે એની સામે જ કયો ખરીફ પાક આવશે અને કયો રવિ પાક આવશે એ આપણે લખી દીધેલું છે। પહેલું જે છે એ ખરીફ પાક, બીજું છે રવિ પાક, ત્રીજું છે ખરીફ પાક, ચોથું જે છે આ પ્રકારના પાકને વધારે પાણીની જરૂર પડે છે। તો તમે જોઈ શકો છો કયા પ્રકારના પાકને પાણીની વધારે જરૂર પડે, તો જવાબ આવશે ખરીફ પાક। તો આ રીતના તમારે જે છે એનું વર્ગીકરણ કરવાનું છે। તમે આ રીતના કરી શકો છો, અથવા તો તમે બે વિભાગ પાડી ખરીફ પાક અને રવિ પાક બે વિભાગ પાડી અને આ વિધાનો જે છે એ પણ લખી શકો છો, પણ આ રીતના તમે સરળતાથી એને તમારે જવાબો જે છે એ લખી દેવાના છે। ચલો એના પછી પ્રશ્ન 2 ની અંદર પણ તમારે અહીંયા કને પણ વર્ગીકરણ કરવાનું હતું, જે વર્ગીકરણ આપણે સરળતાથી અહીંયા તમને આપી દીધું છે લીલ, પ્રજીવ અને ફૂગનું। તમે અહીંયા કને જોઈ શકો છો। ચલો પ્રશ્ન 3 છે, નીચે આપેલા ત્રીજો વિભાગ છે, નીચે આપેલા સંસાધનો અને તેમના ગુણધર્મના આધારે કોક, કોલગેસ અને કોલ્ટારમાં વર્ગીકરણ કરો। તમે જોઈ શકો છો આપણે પહેલું વિધાન જે છે એ કોકમાં આવશે, બીજું વિધાન છે એ કોલ્ટારમાં, ત્રીજું છે એ કોલગેસમાં, ચોથું છે કોકમાં અને પાંચમું છે એ કોલ્ટારમાં આવશે। તો આ રીતના તમારે 5 વિભાગ જે છે 5 વાક્ય જે છે એનું તમે સરસ રીતે વર્ગીકરણ કરી શકો છો। કયા કયા વાક્ય જે છે એ ક્યાં આવશે તમારે ખાસ વાક્ય વાંચી અને એને યાદ રાખવાના છે। ચલો આપણે વાત કરીએ છીએ એના પછી પ્રશ્ન 2, તમારે નીચેના કારણોના જવાબ જે છે એ લખવાના છે। તો તમે જોઈ શકો છો અહીંયા કને તમને પ્રશ્ન જે છે એના જવાબો જે છે એ પણ સરસ રીતે આપણે ટાઈપ કરીને અહીંયા કને તમને આપી દીધેલા છે, જેના કારણે થઈ અને તમારે વાંચવામાં અથવા તો તમારે તમારી નોંધપોથીમાં લખવામાં તમને ખૂબ જ સરળતા રહે અને તમે સરળતાથી અહીંયા કને લખી શકો છો। અને જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરી દેજો અને તમારા મિત્રો સાથે પણ તમે શેર કરી દેજો। પહેલો પ્રશ્ન છે, અળસિયાને ખેડૂતના મિત્ર કહેવાય છે। તો અહીંયા તમને એનો જવાબ પણ આપી દીધેલો છે, તમે જોઈ શકો છો। બીજો છે, અંજનાબેન અનાજનો સંગ્રહ કરતાં પહેલાં તેને તાપમાં સૂકવે છે। તો આપણે એનો જવાબ જોઈએ કે અંજનાબેન અનાજનો સંગ્રહ કરતાં પહેલાં તેને તાપમાં સૂકવે છે, જેથી અનાજમાંથી આર્દ્રતા, નમી અથવા તો ભેજ આપણે કહી શકીએ એ દૂર થઈ જાય છે। અને ફૂગ, સૂક્ષ્મજીવો અને જીવાતો ન પેદા થાય અને અનાજ છે એ લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે એટલા માટે। તો ત્રીજો પ્રશ્ન છે, ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ। તો માખી છે એ રોગકારક સૂક્ષ્મજીવોના વાહકનું કાર્ય કરે છે। તે એઠવાડ, પ્રાણીઓના મળ, રોગીના ઝાડા, ઉલટી વગેરે ઉપર બેસે છે અને તેના શરીર અને પગ ઉપર રોગકારક સૂક્ષ્મજીવો છે એ ચોંટી જાય છે અને તે ઢાંક્યા વગરના ખોરાક ઉપર બેસે છે ત્યારે રોગકારકોનું સ્થળાંતર થાય છે। આવા દૂષિત ખોરાક સ્વસ્થ વ્યક્તિ ખાય ત્યારે તેને બીમાર પડવાની શક્યતા વધી જાય છે, તેથી ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ। પ્રશ્ન 4 છે, ચેપી રોગો ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખવા જોઈએ। તો અહીંયા કને લખેલું છે, ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખવી જોઈએ, જેથી બીમારી અન્ય લોકોને ન ફેલાય અને સ્વચ્છતા જાળવવામાં સહાય થાય। આ રીતે અન્ય લોકોની સુરક્ષા વધે છે અને સ્વચ્છતા જાળવી શકાય છે। ચેપજન્ય બેક્ટેરિયા અને વાયરસને નિયંત્રિત કરવા માટે એકમાત્ર રસ્તો એ છે કે ચેપી વ્યક્તિને અલગ રાખવી, જેથી વાયરસ અને બેક્ટેરિયા માત્ર એક જગ્યાએ રોકાય। અલગ રૂમમાં રાખવાથી ચેપી પદ્ધતિઓ અને વ્યવસ્થાઓ યોગ્ય રીતે અપનાવવામાં આવે છે, જે બીમારીના વ્યાપને મર્યાદિત કરે છે। પાંચમું છે, વાહનોમાં બળતણ તરીકે પેટ્રોલ કરતાં સીએનજી વાપરવું વધુ હિતાવહ છે। તો વાહનોમાં બળતણ તરીકે પેટ્રોલ કરતાં સીએનજી વાપરવું વધુ હિતાવહ છે, કારણ કે સીએનજી છે ઓછું પ્રદૂષણ ઉત્પન્ન કરે છે, જે વાતાવરણને વધુ અનુકૂળ છે। સીએનજી સસ્તું છે, જેના કારણે યાત્રા ખર્ચમાં પણ બચત થાય છે। સીએનજી વડે ખોટા વાયુઓ જેવા કે કાર્બન મોનોક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા ઝેરીલા વાયુઓની માત્રા ઘટે છે, જે સ્વાસ્થ્ય માટે લાભદાયક છે। અને સીએનજી બળતણની કાર્યક્ષમતા વધારે હોવાથી વાહનની કામગીરી પણ સારી રહે છે અને મેન્ટેનન્સ ખર્ચ પણ ઓછું થાય છે। તો આ રીતના તમારે અહીંયા જવાબો જે છે એ લખવાના છે। છઠ્ઠું છે, અશ્મિકૃત બળતણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ। તો અશ્મિકૃત બળતણનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તે બળતણ
કરતી વખતે વધુ પ્રદૂષણ ઉત્પન્ન કરે છે, જે હવા અને પાણીની ગુણવત્તા માટે હાનિકારક છે. અસ્મિગતના ધુમાડા અને ઝેરી વાયુઓ આરોગ્ય માટે ખતરનાક હોઈ શકે છે. આ બળતણ પર આધાર રાખવાથી પ્રાકૃતિક સંસાધનોનો દુરુપયોગ થાય છે અને કુદરતી સંપત્તિ ઓછી થાય છે. વિવેકપૂર્વક ઉપયોગ કરી અને આપણે પ્રદૂષણને ઘટાડી, આરોગ્યને સુરક્ષિત કરી અને સંસાધનોની બચત કરી શકીએ છીએ. તો ચલો આપણે અહીંયા 6 પ્રશ્નોના જવાબો જે છે જોઈ લીધા છે. જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને આ જવાબો જે છે તમારી નોટપોથીમાં ઉતારતા રહેજો. પ્રશ્ન 3ની વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના જવાબો આપો. તમારે કોઈ પણ 2 લખવાના છે. અહીંયા સૌથી પહેલું જ આપેલું છે કે વિરાટભાઈ તેમના ઘરે 50 કિલોગ્રામ ઘઉંનો સંગ્રહ કરવા માંગે છે. તેની જાળવણી માટે શું કરી શકાય? તમારા મંતવ્યો જણાવો. તો આપણે લખીએ કે ઘઉંને સાફ અને સૂકું રાખવા માટે યોગ્ય પ્રકારના કોઠાર કે પેટીમાં સંગ્રહિત કરો. ઘઉંને એરટાઇટ કન્ટેનર અથવા તો સીલ પેક બેગનો ઉપયોગ કરો જે ફૂગ અને જીવાતોથી બચાવે છે. ઘઉંને ભેજ અને ગરમીથી બચાવવા માટે ઠંડા સૂકા સ્થળે સંગ્રહિત કરો. ભેજને અટકાવવા માટે સલ્ફર ડાયોક્સાઇડ અથવા તો અન્ય રાસાયણિક સામગ્રીનો ઉપયોગ કરવો જોઈએ. તો આ રીતના આપણે જે છે એ આપણા મંતવ્યો લખી શકીએ છીએ. બીજું છે મચ્છરથી થતા રોગોથી બચવા તમે શું કાળજી રાખશો? તો મચ્છરથી થતા રોગોના નિયંત્રણ માટે મચ્છરની ઉત્પત્તિ કે ઉપદ્રવ થતો અટકાવવો જરૂરી છે. આજુબાજુ ભરાયેલ પાણીને દૂર કરવું જોઈએ. ઘરમાં પણ કુલર, ટાયર તેમજ ફૂલદાની વગેરેમાં ક્યાંય પણ પાણી એકત્રિત થવા ન દેવું. મચ્છરદાનીનો ઉપયોગ કરો અને જંતુનાશકોનો છંટકાવ કરવાનો. મચ્છર ભગાડવાના રસાયણનો ઉપયોગ કરી શકાય. ચલો ત્રીજું છે રોશનીના ખેતરમાં પાક સાથે કેટલાક બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે. તેને દૂર કરવા રોશનીએ શું કરવું જોઈએ? તમારા મંતવ્યો જણાવો. તો રોશનીએ નીંદણ દૂર કરવા ખેતરમાં 2,4-D નીંદણનાશકોનો છંટકાવ કરવો જોઈએ અથવા તો ખુરપીની મદદથી નીંદણ દૂર કરવું જોઈએ. કેટલીકવાર હાથ વડે નીંદણને મૂળ સહિત ઉખેડી લેવામાં આવે છે અને કેટલીકવાર પાક ઉગાડતા પહેલાં ખેતરમાં ખેડ દ્વારા નીંદણ દૂર થાય છે. ચોથું છે આમળા, કાચી કેરી, આંબલીની જાળવણી માટે કેવા પગલાં લેશો? તો આંબળા, કેરી અને આંબલીને ઠંડા અને શુષ્ક સ્થાને સંગ્રહ કરવો. હવા અવરજવર થઈ શકે તેવા બોક્સમાં સંગ્રહ કરવો. સૂર્યપ્રકાશમાં સૂકવી અને લાંબા સમય સુધી જાળવી શકાય છે. મીઠું, ખાંડ તથા તેલ ઉમેરી અને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. તો આ રીતના તમે અહીંયા કને જવાબો જે છે એ લખી શકો છો. 5મું છે કુદરતી સંસાધનો મર્યાદિત છે, તેની બચત કરવા કયા પગલાં લેશો? તો કુદરતી સંસાધનો બચાવવા માટે પાણીનો સમજીને ઉપયોગ કરવો જોઈએ. વીજળીની બચત કરવી જોઈએ. બને ત્યાં સુધી સૂર્ય અને પવન જેવી પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વધારવો જોઈએ. પ્લાસ્ટિક અને કાગળ રિસાયકલ કરવું જોઈએ. મુસાફરી કરતા સમયે જાહેર પરિવહનનો ઉપયોગ કરવો જોઈએ. લાંબા અંતર સુધી એક વ્યક્તિએ જવા માટે પોતાના વાહનને બદલે સાર્વજનિક વાહન અથવા તો બસનો ઉપયોગ કરવો જોઈએ. પ્રદૂષણ ઘટાડવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ. તો આવી રીતના તમે લખી શકો છો. 6થું છે કોલટારની વ્યવહારમાં ઉપયોગ ક્યાં થાય છે? તો જીવન જરૂરિયાત ચીજવસ્તુઓના ઉત્પાદનમાં પ્રાથમિક ઘટક તરીકે એનો ઉપયોગ થાય છે. બીજું છે રંગો, દવાઓ, વિસ્ફોટકો બનાવવા માટે. ત્રીજું છે સુગંધિત દ્રવ્યો બનાવવા માટે. અને ચોથું છે પ્લાસ્ટિક પેઇન્ટ્સ, ફોટોગ્રાફિક પદાર્થો અથવા તો છત બનાવવા માટે થાય છે. અને 5મું છે ડામરની ગોળી બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. તો આ રીતના આપણે અહીંયા બધા જવાબો જે છે લખી દીધેલા છે. તમારે કોઈ પણ 2 તમારા જે શિક્ષક ટીક કરાવે એ પ્રમાણે તમારે લખવાના છે. પ્રશ્ન 4 વાત કરીએ નીચેના પ્રશ્નોના જવાબો આપો. તો ચોથા પ્રશ્નની અંદર તમે જોઈ શકો છો પ્રશ્ન 4 જે આપેલો છે પહેલો છે કુદરતી ખાતરના ફાયદા સમજાવો. તો કુદરતી ખાતરના ફાયદાઓની અંદર સૌથી પહેલાં છે કુદરતી ખાતરથી જમીનનું બંધારણ સુધરે છે. જમીનની બંધારણ ક્ષમતામાં વધારો થાય છે. ત્રીજું છે પાકને બધા પોષક તત્વો મળે છે. ચોથું જમીન છિદ્રાળુ બને છે જેનાથી વાયુ વિનિમય સરળતાથી પ્રાપ્ત થાય છે. 5મું તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે. 6થું કુદરતી ખાતરની અસર લાંબા સમય સુધી રહે છે તેથી તેને વારંવાર નાખવું પડતું નથી. 7મું છે આ ખાતર પાણીમાં અદ્રાવ્ય હોવાથી વરસાદના પાણી સાથે સહેલાઈથી ધોવાઈ જતું નથી. અને 8મું છે તે પ્રમાણમાં સસ્તું પડે છે. બીજું છે ફુવારા પદ્ધતિ સમજાવો. તો અહીંયા તમે જોઈ શકો છો ફુવારા પદ્ધતિ વિશે આપણે સરસ રીતે આખી ટૂંકનોટ જે છે અહીંયા લખીને તમને આપી દીધેલી છે, જેના કારણે તમે સરળતાથી આ જે છે એ ટૂંકનોટ વિશે તમે સરળતાથી અહીંયા લખી શકો છો. અને ત્રીજું છે સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ સમજાવો. તો નાના બાળકોને રોગો સામે રક્ષણ આપવા રસી બનાવવાના ઉપયોગમાં લેવાય છે. કોલેરા, ક્ષય, શીતળા, કમળો, પોલિયો, ડિપ્થેરિયા જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. અને BCG રસી ક્ષય રોગ સામે રક્ષણ આપે છે. શીતળા જેવા ભયાનક રોગને રસી દ્વારા લગભગ નાબૂદ કરી શકાયો છે. અને હાલમાં પોલિયો અભિયાન દ્વારા પોલિયો પર કાબૂ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આ બધી રસીનું ઉત્પાદન સૂક્ષ્મજીવોથી કરવામાં આવે છે. આ એનો ઔષધીય ઉપયોગ જે છે એ આપણે લખી શકીએ છીએ. એના પછી આવે છે નાઇટ્રોજન ચક્ર સમજાવો. તો નાઇટ્રોજન ચક્ર વિશે અહીંયા તમને સરસ રીતે સમજણ આખી આપેલી છે, તમે જોઈ શકો છો.
આ જે છે 78% નાઇટ્રોજન હોય છે ને એ રીતના તમે લખી શકો છો. 5મું જે છે દૂધને સૂક્ષ્મજીવો રહિત કરવાની પેસ્ચ્યુરાઇઝ પદ્ધતિ શું છે? તો આ પેસ્ચ્યુરાઇઝ પદ્ધતિ વિશે પણ અહીંયા તમને ટૂંક નોંધ આપેલી છે. 6થું છે પુનઃપ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય કુદરતી સંસાધનો સમજાવો, તો એના વિશે પણ આપણે અહીંયા તમને આપેલું છે. જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને તમારા જવાબો જે છે એ નોંધપોથીમાં નોંધતા રહેશો. ચલો, એના પછી તમને પ્રશ્ન 5ની અંદર વાહન ચલાવવા માટેના જે છે આ 3 પ્રશ્નના જવાબો જે છે એ આપણે અહીંયા સરસ રીતે આપી દીધેલા છે. તમે ખાસ વિડીયોને સ્ટોપ કરી અને જોઈ લેશો. પછી વાત કરીએ છીએ પ્રશ્ન 6ની અંદર તમારે વૈજ્ઞાનિક શોધ અને વાર્તાઓની ચર્ચા જે છે એના માટે પ્રશ્ન 6 તમને આપેલો છે. સૌથી પહેલું છે આથવણની શોધ કોણે કરી અને એની ઉપયોગિતા શું? તો જવાબ આવશે લુઈ પાસ્ચરે 1857માં આથવણની શોધ કરી હતી અને એનો ઉપયોગ આલ્કોહોલ, દારૂ અને એસિડિક એસિડ એટલે કે વિનેગરના ઉત્પાદનમાં થાય છે. શીતળા રસીની શોધ કોણે કરી હતી? તો એડવર્ડ જેનરે 1798માં શીતળાની શોધ કરી હતી અને તે શીતળાના રોગ સામે રક્ષણ આપે છે. અને ત્રીજું છે એલેક્ઝાન્ડરે શાની શોધ કરી હતી? તો એલેક્ઝાન્ડરે 1929માં પેનિસિલિયન ફૂગમાંથી પેનિસિલિયન નામની એન્ટીબાયોટિક દવા શોધી હતી. તો આ રીતના આપણે અહીંયા કને આ જે સોલ્યુશન છે એ સંપૂર્ણ છે એ પૂર્ણ થાય છે. તો તમે અહીંયા કને જરૂર પડે તો વિડીયોને સ્ટોપ કરી અને આ જવાબો જે છે એ તમારી નોટપોથીમાં તમે લખતા રહેજો. ફરીથી પાછા આપણે નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમે બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો.